વાઘોડિયા નગરપાલિકામાં સુશાસન દિવસે સિવિલ કોમ્પ્યુટર સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આજરોજ દેશના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિ હોય ગુજરાતના 34 નગરપાલિકામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ સિવિલ સેન્ટરનું કરવામાં આવી રહ્યું છે, જેમાંનું એક સિવિલ સેન્ટર એટલે કે વાઘોડિયા નગરપાલિકાનું સિવિલ સેન્ટર, જેનું પણ વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું। સાથે સાથે અહીં અન્ય પણ વિકાસના કાર્યોના લોકાર્પણ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યા, જેમ કે ડોર ટુ ડોર કચરા કલેક્શન માટેના ટ્રેક્ટર અને ટ્રોલીનું લોકાર્પણ કરવામાં આવ્યું અને સાથે જ આરસીસી રોડનું પણ લોકાર્પણ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। વર્ચ્યુઅલ કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ પણ હાજરી આપી હતી। આજે આપણા દેશના પૂર્વ વડાપ્રધાન માન્ય અટલ બિહારી વાજપેયીજીના 100મી જન્મ જયંતિ નિમિત્તે આપણા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સુશાસનના દિવસે વાઘોડિયાના નગરજનોને સુશાસન વ્યવસ્થા સારી રીતે મળી રહે એ માટે આજે વાઘોડિયા નગરપાલિકાની અંદર સુશાસન જન સેવા કેન્દ્રનો આજે આરંભ કરવામાં આવ્યો। આ આરંભની અંદર 5 વર્ષ માટે જે કંઈ ખર્ચ થશે 2 કરોડ રૂપિયા જેટલો એ તમામે તમામ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર આ નિભાવણી ખર્ચ ભોગવવાની છે। સાથે સાથે વાઘોડિયાને જે કંઈ મેં વચનો આપ્યા હતા કે વાઘોડિયા નગરપાલિકા બનશે એટલે આપણા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ વાઘોડિયાને ટૂંક સમયમાં નગરપાલિકા પણ આપી। સાથે સાથે આપણે વાઘોડિયાને ગંદકી મુક્ત કરવાનું પણ વચન આપ્યું હતું। તો સફાઈ અભિયાનની અંદર આજે વાઘોડિયા ખાતે સફાઈના સાધનો પણ આપવામાં આવ્યા છે। 60 કરોડ જેટલી મોટી રકમ ડ્રેનેજ યોજના માટે થઈને 3 એસટીપી સાથે વાઘોડિયાને આપવામાં આવી છે, એટલે એ પણ મારું વચન આજે પૂરું થયું છે। સાથે સાથે વાઘોડિયાના યુવાનોને ઘણા વર્ષોથી માગણી હતી કે ભાઈ વાઘોડિયામાં રમતગમત માટેનું કોઈ પણ ગ્રાઉન્ડ નથી અથવા તો કોઈ સ્પોર્ટ કોમ્પ્લેક્સ નથી, તો વાઘોડિયા માટે સ્પોર્ટ કોમ્પ્લેક્સની પણ દરખાસ્ત મૂકી દેવામાં આવી છે। અમારા યુવાનો માટે ફાયર સ્ટેશનની પણ દરખાસ્ત મૂકી દેવામાં આવી છે અને આજે બીજા 4 કરોડના રોડનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। એટલે વાઘોડિયામાં તમામ નવીનીકરણ રોડ થશે। સાથે સાથે ડ્રેનેજની લાઇન, ગેસની લાઇનનું પણ કામકાજ ચાલુ છે। એટલે જે કોઈ વચનો આપ્યા હતા વાઘોડિયાની જનતાને એ અત્યારે મને એવું લાગે છે કે 50% ઉપર તમામ વચનો પૂરા થઈ ગયા છે અને આવનાર સમયમાં એકાદ વર્ષમાં તમામ વસ્તુઓ પૂરી થશે એવી આશા રાખું છું।